નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર અશરફ અલી અને અશરફ અલી થેબા ફેસબુક પેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે ટાઈમ હતો એટલે આવી ગયો છું ગામડાની ભાષામાં કહેવાય વાડે. અને ઘેટાને પણ ફરવા માટે લઈને આવ્યા છીએ, કેમ કે ઘેટો પણ ઘણા દિવસથી ઘરમાં ને ઘરમાં મૂંઝાઈ ગયા હતા. એટલે એવું થયું કે ચાલો ઘેટાને પણ આજે ફરવા માટે લઈ જઈએ અને ચરવા માટે લઈ જઈએ. તો તમને બતાવી દઈશ કે ઘેટો પણ આજે અહીંયા ખુલ્લામાં ચરવા માટે આવ્યો છે. અને મારી સાથે આહિલ અને ઉમેરા એ પણ અહીંયા પપ્પા વાડે જવું છે એવું કરતા હતા. એટલે મેં કીધું ચાલો તમને પણ લઈ જાઉં. એટલે આજે ટાઈમ હતો એટલે લઈને આવ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ ઘેટો જે નાનું બચ્ચું લાવ્યો છું એ પણ તમને હું બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જો ઘેટાને પણ આજ મજા આવી ગઈ. આજે ઘણા દિવસે ઘેટાને બારે ચરવા માટે લઈને આવ્યા છીએ. અને જો આહિલ બાબાને આજે મજા આવી ગઈ. આહિલ બાબા પણ આજે ધૂળમાં રમવાની મજા આવી ગઈ. જો તો આ આપણો વાડો છે ને વાડે મકાન બનાવેલ છે, જાજરૂ બાથરૂમ. અને ઉમેરા અહીંયા હેંચકો બાંધ્યો છે. ઉમેરા હેંચકો ખાય છે. અને મિત્રો આ બે લીંબોળી વાવેલી છે, પણ અંદર ઘણા ટાઈમથી લીંબુ આવતા નથી. હવે શિખર શું કારણ છે જેની અંદર લીંબુ આવતા નથી, તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવશો કે આનો શું ઉપાય કરવાનો કે જેથી આ લીંબોડીની અંદર લીંબુ આવે. તો જો આજે ઉમેરાને મજા આવી ગઈ. જો હિંચકા ખાવાની. કેને બંધ દો ઉમેરા હિંચકો? એમ? હા, સરસ. લ્યો અને જો આહિલ બાબા, જો આહિલ બાબા ધૂળથી રમવાની મજા આવી. આહિલ બાબાને જુઓ તમે, જો કપડાં બગાડે. જો ઉમેરા કામ કરે રહી. જો પાવડો લઈ અને સફાઈ કામ ચાલુ છે. ઉમેરા સફાઈ કામ કરે છે. બસ ઉમેરા, બસ લાગી જશે. બસ હવે થાકી ગયા ઉમેરા. હા, કેના કીટા પડ્યા? પપ્પાના આપણને બે ના કીટે. સારું તો જો હે ના માટી ના ખાય. આપા મારતો બુ હે, બુ ને મરાય નહીં. હા, તો મિત્રો તમે જોઈ શકો છો ઘેટાનું બચ્ચું જે નાનું હતું અને હું લાવ્યો તો આજે લગભગ દોઢ મહિના જેવું થઈ ગયું. મારી જોડે જ છે. તો તેને પણ વાડે ચરવા માટે લાવ્યા છીએ. અને એમ થયું કે ચલો એને પણ બારે ઘરમાં ને ઘરમાં બંધાઈને રહેતું હતું, એને પણ ફરવા મળે. તો આ છે ઘેટાનું બચ્ચું. આમ જો આહિલ બાબા, આમ જો ધૂળમાં રમે. આમ જો
જો ધૂળની અંદર કપડાં મેલા કરવા માટે આજ મજા આવી ગઈ એમને. રજાનો દિવસ હતો, આજે ક્યાંય ગયા નહોતા, એટલે કે પપ્પા ચલો આજે વાડે ફરવા જવું છે. તો આ વાડે ફરવા આવ્યા. જુઓ તમે, જો કેવા ધૂળમાં રમે છે. તમે પણ અને હું પણ નાના હતા ત્યારે આવી રીતે બાળપણની અંદર આવી રીતે ધૂળમાં રમીને મોટા થયા છીએ. જો ઘેટો પણ મસ્તી એમની બાજુ પાછળ જ ફરતો. ઉમેરા અને આહિલ જાય ત્યાં જ ઘેટો પાછળ ફરે છે. જુઓ તમે, હા ઉમેરા અને આહિલ જુઓ તમે કપડાં બગાડેલા. જુઓ તમે, જો માટીનું ઘર બનાવ્યું છે. શું કર્યું લાહિલ તે? હે આજે ખૂબ મજા પડી ગઈ. મજા આવી? હે કેનું ઘર? પપ્પાનું ઘર બનાવે એમ? બરાબર. પછી શું કરવાનું? જો આહિલ બાબા કે પપ્પાનું ઘર બનાવું છું. તો મિત્રો આ મકાન છે જે નવું બનાવેલું જ છે, પણ કોઈ રહેતું નથી. રસોડું, જાજરું અને બાથરૂમ બનાવેલું છે અને ખૂબ મોટો પ્લોટ છે જ્યાં ઝાડખાઓ આવેલા છે. આજે ઘણા દિવસ થઈ ગયા હતા વાડે આંટો મારે ને તો કીધું કે ચલો આપણે મકાને આંટો મારતા આવીએ અને જતા આવીએ. તો તમે જોઈ શકો છો ઉમેરા, આહિલ ને ઘેટાનું બચ્ચું બધા કેવી મજા કરે છે. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો એક બીજું મહેમાન આવી ગયું છે, બિલાડીનું બચ્ચું. તો હું તમને ઝૂમ કરીને બતાવીશ. જો બિલાડીનું બચ્ચું પણ અહીંયા રમવા માટે આવી ગયું છે. જુઓ તમે, આ છે બિલાડીનું બચ્ચું. તો તમને હું બિલાડીના બચ્ચાને નજીકથી બતાવીશ. દેખો 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 દેખો. તો બિલાડીનું બચ્ચું જો એ જઈ રહ્યું છે છોકરાઓથી ડરી અને પોતે પોતાના શિકારમાં જતું રહ્યું છે. જુઓ તમે જોઈ શકો છો આહિલ ને ઘેટાનું બચ્ચું બે ખૂબ મસ્તી કરે છે. દેખો એ આહિલ, ઘેટાનું બચ્ચું અને આહિલ દેખો દેખો બે મસ્તી કરે છે. આહિલ હેરાન ના કર, મૂકી દે એને ચરવા દે. જો મસ્તી કરે છે આહિલ.